नमस्कृत्य नरं चैव नरोत्तमम् देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तम श्लोके भक्तिर्भवती नैष्ठिकीम्। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। हरे कृष्णा 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 हरे हरे। हरे राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। हरे कृष्ण। स्वागतम उपस्थित सर्व वैष्णवजन श्रोतागण एवं महानुभाव। આજથી 3 દિવસ પર્યંત શ્રીમદ ભાગવત સત્સંગ આપણે શ્રવણ કરવાના છીએ. તો વિશેષ રૂપથી આ કથા આપણા માટે ખૂબ લાભદાયી નીવડે એ ત્યારે સંભવ છે કે જ્યારે ધ્યાનપૂર્વક એનું શ્રવણ કરીએ અને શ્રવણ કર્યા બાદ એને સાંભળવાનો પ્રયાસ, મનન કરવાનો પ્રયાસ, ચિંતન કરવાનો પ્રયાસ. તો આ ભાગવત જે છે એ જીવનના લક્ષ્ય બાજુ આપણને લઈ જાય છે.
આમ તો સંસારમાં આપણે જોઈએ છીએ કે હરેક વ્યક્તિના પોતાના કંઈક ને કંઈક પ્રોબ્લેમ છે. વ્યક્તિ કોઈને કોઈ સમસ્યાઓમાં ફસાયેલા છે અને હંમેશા પ્રયાસ એવો કરે છે કે એ સમસ્યાઓમાંથી બહાર નીકળે. પણ થાય છે એવું કે જેટલું બહાર નીકળવાની ટ્રાય કરીએ ને એટલા અંદર ઉતરતા જાય છે. કોઈ સમસ્યાને સુલઝાવવાનો પ્રયાસ કરે તો એવું દેખાય છે કે વધારે ઓર ઉલઝી રહ્યું છે. કારણ કે આપણે સિદ્ધાંત નથી જાણતા કે કોઈ દુઃખ જીવનમાં આવે, કોઈ પ્રોબ્લેમ જીવનમાં આવે તો એને કેવી રીતે હેન્ડલ કરવું જોઈએ. અને આજકાલ તો પ્રોબ્લેમ એટલો મોટો છે કે જ્યારે કોઈ સમાધાન ન મળે તો લોકો આત્મહત્યા કરવા સુધીના પણ પગલાં ઉઠાવે છે. એક વિચાર કરો કે આ સંસારમાં લોકો આત્મહત્યા કરે શું કામ કરે છે? કારણ કે એને સમસ્યાનું કોઈ સમાધાન મળ્યું નથી, કોઈ ઉકેલ મળતો નથી, અને અથવા તો જીવનમાં કોઈ એવું જ્ઞાન આપ્યું નથી કે આવી સમસ્યાઓ આવે તો એમાંથી કેવી રીતે નીકળવું મારે. એટલે ઘણીવાર લોકોના મનમાં એવો પ્રશ્ન થતો હોય કે ભાઈ સત્સંગ, કથા, ભજન, કીર્તન આ બધું શા માટે? આજકાલ તો થોડો મોડર્ન ટેકનોલોજીનો યુગ છે તો લોકો વિચાર કરે છે કે આટલા ફોરવર્ડ સમયની અંદર આટલી ઓલ્ડ વિચારધારાવાળા બધા કાર્યો શું કામ કરવાના છે આપણે? કારણ કે લોકો કહે છે ખૂબ ભણી રહ્યા છે, ખૂબ આગળ વધી રહ્યા છે. જીવનમાં ગમે એ બાજુ આપણે જઈ રહ્યા હોય, ચાહે એજ્યુકેશનથી અથવા ફાઇનાન્સથી, કોઈ પણ રીતે આપણને એવું લાગે છે કે આપણે બહુ પ્રોગ્રેસ આપણી થઈ રહી છે, પણ છતાં આપણા જીવન સાથે અમુક સમસ્યાઓ કોમન જોડાયેલી છે. અને એ સમસ્યા છે જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ. વ્યક્તિના સૌથી મોટા દુઃખ જે છે એ આ ચાર છે. ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે જન્મ, મૃત્યુ, જરા અને વ્યાધિ. તો જેટલા પણ મનુષ્ય સંસારમાં પ્રગટ થયા છે, જીવ તો પશુઓમાંય છે પણ એને બાદ કરી મનુષ્યને કેવલ લઈએ તો પ્રત્યેક મનુષ્યનું કર્તવ્ય એ છે કે આનો ઉપાય શોધે, આને કેવી રીતે પાર કરી શકાય. કારણ કે આને અટકાવી નહીં શકાય, આ આવશે. જન્મ થયો છે, વૃદ્ધાવસ્થા ચાલી રહી છે, કારણ કે રોજ આપણે થોડા થોડા મોટા થઈ રહ્યા છે, વૃદ્ધાવસ્થા બાજુ આગળ જઈ રહ્યા છે. અને આ સફરની અંદર રોગ આવે છે. અવસ્થા જેમ જેમ વધતી જાય છે એમ રોગ વધતો જાય છે અને અંતે મૃત્યુ. જેટલા પણ લોકો આ સંસારમાં છે આ બધાની આ ચાર સમસ્યા છે. જન્મ લે છે, વૃદ્ધિ પામે છે, રોગી થાય છે અને મરી જાય છે. તો પ્રશ્ન એ છે કે જીવન શા માટે મળ્યું છે? આવી રીતે મરવા માટે? તો આવું મૃત્યુ તો પશુઓય મરે છે. ખાઈ પી ઊંઘવાનું, આનંદ કરીને પછી મરી જવાનું. પશુ તો આ જ કરે છે. આપણે આના માટે નથી. જીવનનું લક્ષ્ય જે છે એ ભગવાનનું ભજન છે અને એ આપણે કરવું નથી. વિચાર કરો કેટલી મોટી ઉલટી વસ્તુ આ સંસારમાં ચાલે. આપણને મોકલ્યા છે અહીંયા ભજન કરવા અને એને છોડીને બધું કરીએ છીએ આપણે. ભજન જ કર, બાકી બધું કરીએ. નહીં કરવાના ટોટલ કામ કર્યા. તમને એવું લાગતું છે કે આ નહીં કરવાના કેમ? તમે વિચાર કરો કે જ્યારથી સમજતા થયા અને આજ સુધી તમે જે કર્યું છે એનો પ્રશ્ન પોતાની જાતને પૂછો, એનો લાભ શું છે? મૃત્યુ જ્યારે આવશે, હવે એકના એક દિવસ તો બધાનું આવવાનું છે. આપણે બધાને એકના એક દિવસ તો નીકળવાનું છે.
તો આજ સુધી જે કર્મ આપણે કર્યું છે, પોતાને પૂછો આનો લાભ શું છે? અચ્છા, કોઈ વ્યક્તિ કે નહીં અમે બહુ એજ્યુકેશન લીધું છે, બહુ ભણ્યા છીએ, ઠીક છે, સારું છે ભણવું, પણ મૃત્યુથી બચાવ થશે નથી. કોઈ વ્યક્તિ કે અમે બહુ ધન કમાણા છીએ, ઓકે, બેંક બેલેન્સ બહુ મોટું બનાવ્યું છે, મૃત્યુથી બચી જશો નથી. કોઈ વ્યક્તિ અમારું નામ બહુ મોટું છે, બહુ ફેમસ પર્સનાલિટી છે આપણે, તો યમરાજ આવે ને પૂછે હાલો, તો એ કે ના ના, કેમ? તો કે આપણને કેટલા ઓળખે જાય. યમરાજ કે ઈ આવવાના, તું હાલવા માંડ પેલા. તને નામ બનાવવા નહીં, નામ લેવા હાટું મોકલ્યો જાય. ભગવાનનું નામ લેવા મોકલ્યા હતા, આપણે આપણું નામ બનાવવા માટે. આખી વાત જ ઊંધી કરી નાખી બધી. અને પછી જિંદગીમાં થાકે ત્યારે બીજાને પ્રશ્ન કરતા હોય, અમારી હારે આવું કેમ થાય છે? અમે ક્યારેય કોઈનું કાંઈ બગાડ્યું નથી, તો અમારે કેમ આમ, અમારે કેમ આટલી તકલીફ છે? ભાઈ, તમારે એકલા નથી, આખી દુનિયા આમ જ હાલે છે. તેમ કોકનું જોવો જ ખરા બીજાનું ક્યારેક. જે આપણને એવું લાગે ને કે મારે આ પ્રોબ્લેમ બહુ મોટો છે, એ ક્યારેક બીજાની જિંદગીમાં જોવો. તમારી કરતાંય બહુ મોટા પ્રોબ્લેમ વાળા લોકો આ દુનિયામાં રહે છે. પણ આપણને એવું લાગે કે નહીં, મારી સમસ્યા જે છે ને આવી કોઈ નહીં હોય. ભાઈ, લોકો એમ કહેતા હોય કે પ્રભુજી તમને ખબર નથી અમારે જે તકલીફ. ભાઈ, કેમ ખબર નહીં? આખી દુનિયામાં તો હાલે છે બધા. તકલીફ સિવાય બીજું છે હું ઈ કહ્યું. અને આ વાત તો ગીતામાં ભગવાને કરી, દુઃખાલયમ શાશ્વતમ. આ સંસાર જ દુઃખાલય છે, તો અહીંયા દુઃખ સિવાય બીજું હોય હું ઈ કહ્યું. અને તોય આપણે બધા વાટે છીએ કે નહીં, એક દી સુખી થઈ જાવ. યાદ રાખો કે આ દિવસ કોઈ દી આવવાનો નથી. આ કોઈ દી નથી આવવાનો. અને ઘણા લોકો હજી આ ટ્રાય કરે છે. આપણે પૂછીએ કે ભાઈ સત્સંગમાં આવો, થોડુંક ભજન કરો. એકવાર લગ્ન થઈ જવા દો છોકરાને, પછી ફૂલ ટાઈમ તમારી હારે જ રહેવા. ભાઈ, છોકરાને લગ્ન થઈ જાય પછી પૂછીએ કે હવે એ કે ઘરે માથાકૂટ ચાલુ થઈ ગઈ છે. થોડુંક જવા દો ટાઈમ, થોડોક સુલટી જાય પછી 2-5 વર્ષ પછી પાછા વળે. હવે ભજન કરવું છે કે નહીં? હવે છોકરા આવી ગયા ને થોડાક મોટા કરી લઈ. પછી તે ઈ મોટો થઈ ગયો પછી તો કે હવે એના લગ્ન જોઈ લઈએ. પછી કે યમરાજે બોલાવી લીધા, હવે ટાઈમ નથી, જવા દો. કોઈ લોકો એમ કહે કાલે ભજન કરશું, તો ઈ કાલ આજ સુધી કોઈની આવી નથી. જેને આજ વિચાર નથી કર્યો એ કાલે વિચાર કરવાના નથી. સમય નીકળે છે. આ દુઃખાલય છે. એટલે દુઃખ સિવાય કઈ છે નહીં, અને સુખનો વિચાર કરવો એ મૂર્ખતા છે. પણ કોઈ વિચારે ના, તમે ભલે ના પાડો, ભાઈ અમને દેખાય છે. ઊંટ જ્યારે કાંટા ખાય ને, તો એની એ કાંટા ખાય ને એટલે જીભ કપાય, અને જીભ કપાઈ જાય ને એટલે એમાંથી લોહી નીકળે, અને એ જ લોહીનો એને ટેસ્ટ આવે. તેને એમ થાય આમાં બહુ સ્વાદ છે, કાંટામાં સ્વાદ છે. એ માણા જાણે છે, એમાં નથી. પેલા ઊંટને કેમ સમજાવો કે આમાં ટેસ્ટ નથી ભાઈ, આ તારું લોહી તું પીવે છે. સંસારમાં કોઈ એવું માનતા હોય કે નહીં અમે સુખી થયા છીએ, તો કાંઈક દુઃખ ભોગવું છે ને એટલે અત્યારે સુખનો અનુભવ લાગે છે. સુખી છીએ નહીં. બહુ દુઃખી થાય ને ત્યારે થોડીક અવસ્થા મળે છે દુઃખથી નિવૃત્ત થવાની. દુઃખે ને સુખ માનીને, એ દુઃખ જ્યારે વયું જાય, થોડી વાર હટી જાય, એને આપણે સુખ માનીએ. એ સુખ નથી. પણ દુઃખને ઘડીક બંધ કરી દીધું એટલે એમ લાગ્યું સુખ. અને તમે અનુભવી છો ને, આખું અઠવાડિયું મહેનત કરો, અઠવાડિયું મહેનત કર્યા પછી એકવાર રજા મળે રવિવારે ખાલી, તો ના રવિવારે તો એમ લાગે આપણે પરમ સુખી થઈ ગયા છે. સુખી નથી ભાઈ, સોમથી શનિ તૂટ્યો છો ને એટલે રવિવાર આપ્યો છે. કેમ? કારણ કે પછી સોમવારે પાછો નહીં આવતું એટલે રજા આપી દીધી છે કે બ્રેક આપો વચ્ચે. એમ માયા જે છે ને એ ક્યારેક ક્યારેક બ્રેક આપે છે.
થોડું બતાવી દે કે ના ના આ બધું પરિવાર બધું બરાબર છે, આ બધું સેટ છે, તારે કાંઈ વાંધો નથી, એમ સુખી છો. પણ રિયાલિટી છે, ખરેખર કોઈને એકાંતમાં પૂછો કે સુખ છે, તો બધા કે પ્રોબ્લેમના પાર નથી ભાઈ. જેની પાસે પૈસા છે ને એને એવું લાગે છે જેની પાસે નથી ને એને વધારે સારું છે, અને જેની પાસે નથી ને એને એમ લાગે જેની પાસે છે એને વધારે સારું છે. હકીકત સારું કોઈને નથી. કોઈ તન દુખી, કોઈ મન દુખી, થોડા થોડા સબ દુખી. કોઈ શરીરથી દુખી, કોઈ મનથી દુખી, કોઈ ધનથી દુખી. દુઃખ તો બધાને છે. આ જગતમાં એવું કોઈ સ્ટેટમેન્ટ ન આપીએ કે મારે દુઃખ છે જ નહીં. અને જો ના પાડે ને નથી એમ તો એક દિન ભેગા રહ્યો, 24 કલાક એને હારે રહ્યો, ખબર પડે આને કેટલું છે. એટલે લોકો બોલી નાખે. પણ એટલા માટે, કારણ કે મનુષ્ય જીવન તો મળ્યું પણ અજ્ઞાનમાં જીવી રહ્યા છે. જીવન તો છે પણ જ્ઞાન નથી કેવી રીતે જીવન. એટલે જો ગાડી છે ચલાવતા નથી આવડતું. જીવન તો મળી ગયું છે પણ જીવવાનું કેમ, તો એ શાસ્ત્ર શીખવે છે. અને એના માટે આપણી પાસે સમય નથી. સત્સંગ જે છે એનાથી ખબર પડે જીવન કેવી રીતે જીવવાનું છે. આપણે અહીંયા શા માટે આવ્યા છીએ? હવે જો મનુષ્ય શરીર મળ્યું છે તો કમાવું, પરિવારનું પાલન કરવું, સમાજ વ્યવહાર કરવો, આ બધું ચાલતું રહેવાનું છે. પણ આ બધાનું કાર્ય કરતા કરતા એક બીજી સાઈડ ઉપર આપણે વિચાર કરવાનો છે કે એક દિવસ આપણે અહીંથી જવાનું છે. આપણે પૈસાવાળા થાશું કે નહીં કોઈ ગેરંટી નથી. આપણને રોગ આવશે કે નહીં આવે કોઈ ગેરંટી નથી. પણ અહીંયાથી જવાનું છે એની પરફેક્ટ ગેરંટી છે. ખાલી એટલી ખબર નથી ક્યારે જવાનું તો છે, ક્યારે જશું એ ખબર નથી. અને એટલા માટે મોજથી એમ થાય છે કે બસ અહીંયા જીવા કરવી, જે આનંદ મળ્યો છે મજા કરીએ. પણ આ મજા એક દિવસ સજા બનવાની છે. એટલે બુદ્ધિમાન વ્યક્તિ છે કે જે સમસ્યા છે એનું સમાધાન શોધે. આપણને કોઈ એક જગ્યાએ પૂરી દે, એક એવા સ્થાનમાં જ્યાં 1000 દરવાજા છે અને એમાં એક દરવાજો એવો છે જ્યાંથી તમે બહાર નીકળી શકો. 999 દરવાજા ફેક છે, એક છે ત્યાંથી બહાર નીકળાય એમ છે. અને જે જગ્યાએ પૂર્યા છે ને ત્યાં ખાવા પીવાનું ઊંઘવાનું ભોગની બધી વસ્તુ રાખી છે. તો તમે શું કરો, એ ખાવા પીવામાં, એ પૈસા ને બધું જ છે એમ, એની મજા લેશો કે દરવાજો ગોતશો? શું કરવું જોઈએ? દરવાજો ગોતો. દરવાજા વાળા કેટલા? હાથ ઉપર કરો. ના, આમાં બધા હોય ભાઈ, આપણને એમ લાગે બધા હરખું સમજે છે, એવું ન હોય. અને ન્યાન ખાઈ પીને મજા કરશું એ કેટલા છે? એ હાથ ઉપર કરો. એમાં કોઈ નથી. મતલબ તમે એવું માનો છો કે દરવાજો શોધવો એ બુદ્ધિમાનીનું કામ છે. એ તો તમે માની વધાય, ભલે અમુક હાથ ઉપર કર્યા ન કર્યા, પણ તારો મત તો એ જ છે કે દરવાજો ગોતવો જોઈએ, બાકી ઓલામાં ટાઈમ ન બગાડાય. એમ તો આપણને જ્યાં પૂર્યા છે ને એ આ પૃથ્વી છે. અને અહીંથી આપણે કામ એક જ કરવાનું છે કે અહીંથી નીકળવું કેમ ને એ દરવાજો ગોતવાનો છે. તો આપણે શું કરીએ છીએ? અહીં જે પડ્યું છે ને એની વાહે આપણે પડ્યા છે. અને જો આ દુનિયામાં જે છે ને ક્યાંય નથી જવાનું. અહીંયા જેટલું ધન સંપત્તિ ઐશ્વર્ય બધું અહીંયા રહેવાનું છે. જવાનું આપણે છે. અને આપણને એમ છે કે આ પૈસા બધા આખા ગામે રળી લીધું, હું નહીં રળું તો એ રળીને શું કરવાનું? મૂકવાનું અહીંયા જ છે ભાઈ, રહેવાનું અહીંયા જ છે. પાછા આવશું તો અહીંયા છે જ આ બધું. તમે જોઈ કોઈ દી મકાન ગયું ક્યાંય, ગાડીઓ ગઈ ક્યાંય, કપડા ગયા, વસ્ત્ર કે પૈસા ક્યાંય ગયા? નથી ગયા. આપણે જાય. તો પછી એ બધી વસ્તુમાં જે એટેચમેન્ટ લાગ્યું છે, અને એવું ખતરનાક લાગ્યું છે કે દરવાજો ગોતવાનું ભૂલી ગયા આપણે. કે આપણે અહીંયા ટેમ્પરરી છીએ, પરમેનન્ટ નથી. નીકળવાનું છે બહાર. પણ આની સમજ ક્યાંથી આવે?
આની સમજ આવે સત્સંગથી. એટલે આ સત્સંગ જરૂરી છે કે જ્યારે કોઈ ભગવાનના વિષયમાં સાંભળે, જ્યારે કોઈ આ શાસ્ત્રોનું શ્રવણ કરે, ત્યારે એને સમજાય કે હું ખોટી જગ્યાએ હલવાનો છું. આ રહેવા લાયક જગ્યા નથી, અહીંથી નીકળવાનું. અને કદાચ આપણે રહેવું હોય તો રહેવા થોડી દે કોઈ. હાલો 100 વર્ષ થાય અને એમરાજી એમ કે હાલો ભાઈ ટાઈમ થઈ ગયો, તો ના ના અમારે જ રહેવું જાય, મજા આવે છે, રહેવા દે. તો વિચારો કે આપણી ઈચ્છાથી કાંઈ થતું નથી. આપણે અહીંયા છીએ એમાં પણ આપણી ઈચ્છા નથી, અને અહીંથી જવાનું છે એમાં પણ આપણી ઈચ્છા નહીં ચાલે. અહીંયા છીએ તો આપણે, તમે વિચાર કરો કે આપણો જન્મ છે એ આપણે લખાવીને આવ્યા હતા ઉપર કે ભાઈ અમને મોકલજો અહીં કતારગામમાં, આ સોસાયટી, આ ઘર, આ કાસ્ટ, આ સમાજ, આ પરિવાર, આપણે જ ચોઈસ કરી. જન્મ ઉપર આપણો કંટ્રોલ નથી. અને મોટા થઈએ છીએ, વૃદ્ધાવસ્થા આવે એમાંય કાંઈ કંટ્રોલ છે આપણો? કોઈ એમ કે હું 25 વર્ષનો થયો ને બહુ મજા આવે છે, આમાં હું 26માં નથી જાવ, હાલે? કોઈ કંટ્રોલ છે આપણો એની પર? નથી. રોગ કોઈ વ્યક્તિ કે નહીં, આપણે એકવાર તાવ આવી ગયો, ન આવવો જોઈએ ક્યારે, કંટ્રોલ છે? અને મૃત્યુ ઉપર તો બધા જાણો છો, એમાં તો આપણું કાંઈ આમાંય કંટ્રોલ નથી. તો કોઈ વસ્તુ જેની ઉપર આપણો કોઈ કંટ્રોલ જ નથી, છતાં આપણે એને કંટ્રોલ કરવાની ટ્રાય કરીએ. આનું કારણ કેવલ અજ્ઞાન છે. કારણ કે સત્સંગ કર્યો નથી, શાસ્ત્ર શ્રવણ કર્યું નથી, જીવન કેવલ ખાવા પીવા ઊંઘવામાં જઈ રહ્યું છે. અને આની ઉપર આપણે વિચાર નથી કરતા કે આજ રાત્રે 12 વાગશે, એક દિવસ ઓછો થાય જીવનમાંથી. જે સમય વયો ગયો એ હવે પાછો આવવાનો નથી, છતાં રૂટીન કામ, એકનું એક કાર્ય ચાલે છે ડેઈલી. તો શાસ્ત્ર આપણને સમજાવે છે કે તમે આના માટે નથી આવ્યા. આ સમસ્યાઓનું સમાધાન શોધવા માટે આપણને મનુષ્ય બનાવ્યા છે. બાકી જીવ તો સંસારમાં કેટલા છે. જો વૃક્ષ છે એ જીવ છે, પશુ પક્ષી જીવ છે, કીટ પતંગ જીવ છે, પણ મનુષ્યને એક સ્પેશિયલ કેટેગરી આપવામાં આવી છે. શેના કારણે? કે આ મનુષ્ય જો બને તો એ આ સમાધાન શોધે કે આ જન્મ મૃત્યુ જરા વ્યાધિ છે, આનાથી કેમ બહાર નીકળવું, શું કરશું તો ફરીથી આ નહીં આવે. હવે એકવાર આવી ગયા એટલે જવું તો પડશે, પણ ફરીથી અહીંયા આવવું નથી, એટલે ફરીથી જવું પડે નહીં. આના માટે મનુષ્ય બનાવ્યા છે આપણે, આ કાર્ય છે. એટલે સૂત ગોસ્વામી ભાગવતમાં કહે છે કે મનુષ્ય જીવનનું પરમ લક્ષ્ય જે છે ને એ સત્સંગ છે. બુદ્ધિમાન વ્યક્તિ છે જે સત્સંગનો આશ્રય લે છે. તો સૌથી ઉત્તમ સત્સંગ કલિયુગમાં શ્રીમદ ભાગવત છે. અને એ ભાગવતમાં ભગવાનના અનેક અનેક વિશેષ ભક્તોની કથાઓ છે. ભગવાનની તો છે, ભગવાનની સાથે ભગવાનના ભક્તોની કથાઓ છે. ભગવાનના ભક્તોની આ કથા આપણને શિક્ષા આપે છે કે જીવનમાં આ સત્સંગ અને ભજનનું મહત્વ શું છે. તો શ્રીમદ ભાગવતની અંદર પ્રથમ સ્તુતિ જે છે એ પાંડવોની માતા જે કુંતી મહારાણી છે એણે આ પ્રાર્થના ભગવાનને કરી છે. ક્યારે? કે જ્યારે ભગવાન મહાભારતના યુદ્ધને પૂર્ણ કરી અને યુધિષ્ઠિર મહારાજને રાજા બનાવ્યા, હસ્તિનાપુરના સિંહાસન ઉપર બેસાડ્યા, યુધિષ્ઠિર મહારાજ રાજા બન્યા. ભગવાનને થયું હવે બધું જે કાર્ય માટે અમે આવ્યા હતા એ કાર્ય સંપન્ન થયું છે. અને એટલા માટે ભગવાન જ્યારે દ્વારકા જવા માટે નીકળ્યા, પોતાના રથ ઉપર સવાર થયા, એ સમયે કુંતી મહારાણી જે છે એના મનમાં ભગવાન પ્રતિ ઐશ્વર્ય ભાવ પ્રગટ થયો. અને એ ભાવના કારણે એક સુંદર સ્તુતિ એમણે કરી છે.
સ્તુતિ કરતા કહે છે, કુંતી વાચ નમસ્યે પુરુષમ ત્વાદ્યમ ઈશ્વરમ પ્રકૃતે પરમ અલક્ષમ સર્વભૂતાનાં અંત બહિરવસ્થિતમ. કુંતી મહારાણી કહે છે નમસ્ય, ભગવાનને પ્રણામ કરે છે. આ પ્રણામ જે છે ને એની પાછળ એક બહુ મોટું રહસ્ય છે. કુંતી મહારાણીએ ભગવાનને પ્રણામ કેમ કરે? એક વસ્તુ, કુંતી મહારાણી જે છે ને એ ફઈ છે અને ભગવાન એના ભત્રીજા છે સંબંધમાં. તો વૈદિક યુગની અંદર પરંપરા એ હતી કે ભત્રીજો જે છે એ ફઈને પ્રણામ કરે, પણ ફઈ ભત્રીજાને કરે એ તો ઊંધું છે ને, છતાં એને કર્યા પ્રણામ. અને કયા સ્થાન ઉપર કર્યા છે? તો બોલે હજારો હજારો ઋષિમુનિઓ ઉભા છે. સામાન્ય ઋષિ નહીં, વેદવ્યાસજી, ધૌમ્ય મુનિ, આવા મહાન મહાન હજારો ઋષિઓ ત્યાં છે. અને એની વચ્ચે કુંતી મહારાણીએ ભગવાનને પ્રણામ કર્યા. તો હવે આ વિપરીત વસ્તુ જોઈ તો કોઈક તો ઓબ્જેક્શન ઉઠાવે. અને આટલા બધા ઋષિ મુનિઓ છે તો કહે ને કે કુંતી મહારાણી તમે આ સદાચારની વિરુદ્ધ કાર્ય કરી રહ્યા છો. કારણ કે સદાચાર તો એ કહે છે કૃષ્ણએ તમને પ્રણામ કરવા જોઈએ અને તમે કૃષ્ણને પ્રણામ કરી રહ્યા છો, તો આ ઠીક નથી. પણ કોઈ ઋષિ નથી ઓબ્જેક્શન લેતા. કેમ? કારણ કે બધા જાણે છે કૃષ્ણ કોણ છે. પ્રણામ કરવાનું બીજું એક કારણ છે કે આ સ્થિતિ જે આવી છે, આજે ભગવાન દ્વારકા જઈ રહ્યા છે, કુંતી મહારાણી એને પ્રણામ કરી રહ્યા છે. આની પહેલા કુંતી મહારાણીએ જીવનમાં બહુ દુઃખ ભોગવ્યું છે, બહુ કષ્ટ આવ્યું છે એના જીવનમાં. અને એટલું કષ્ટ છે કે બાળપણમાં એના જે પુત્રો જ્યારે નાના હતા એને મારી નાખવાના પ્રયાસો થયા છે. મહાભારતમાં બધી કથાઓ પ્રચલિત છે. એને વનમાં વાસ કરવો પડ્યો છે. પતિ તો પહેલા જ મૃત્યુ પામ્યા છે. તો એક પછી એક એટલા સંકટ એના જીવનમાં આવ્યા. કુંતી મહારાણીએ એક જ કાર્ય કર્યું અને એ છે ભગવાનની શરણાગતિ. જો મૂળ વિષય મારે તમને આ સમજાવવાનો છે કે સમસ્યા આપણા જીવનમાં પણ છે, સમસ્યા કુંતી મહારાણી જેવા ભક્તના જીવનમાં પણ છે. અને જે સમસ્યા કુંતી મહારાણીના જીવનમાં છે કદાચ આપણા જીવનમાં નહીં હોય. યુવાન વયમાં પતિનું ન હોવું, 5 સંતાનો, પણ એની ઉપર કોઈ નથી કે એનો હાથ પકડે. દુર્યોધન ઇત્યાદિ તો એને મારી નાખવાના જ પ્લાનમાં હતા. અને પોતાની પુત્ર વધુ આવી તો એનું ઈ અસત સભામાં કેટલું મોટું અપમાન થયું છે. તો કુંતી મહારાણીને જે અને આ છેલ્લે અત્યારે ભગવાન જાય એની પહેલા હમણાં અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રો આવ્યા હતા 6, 5 પાંડવો માટે અને 1 ઉત્તરાના ગર્ભ ઉપર. મતલબ પુત્ર જીતી ગયા છે તો એવું નથી કે હાલો હવે જીત થઈ ગઈ તો શાંતિ. નહીં, યુદ્ધ જીત્યા પછી પણ મૃત્યુનો ખતરો બનેલો છે. તો હવે આ આખા કષ્ટને જોવો મહાભારતથી તો પોતાને આ પ્રશ્ન કરો, આટલું કષ્ટ આપણા જીવનમાં છે ખરે? આટલું દુઃખ છે આપણે? નથી. આપણે શું કરીએ તોય એમના માટામાં મોતી. આટલું દુઃખ હોવા છતાં કુંતી મહારાણી ભજન કરે છે. અને આપણા જીવનમાં કોઈ દુઃખ આવે ને ત્યારે આપણે શું કરીએ? એ દુઃખને કેમ સુલઝાવવું ને આપણે એમાં લાગી જાય. ભક્ત અને અભક્તના જીવનમાં અંતર આટલું છે. ભક્તના જીવનમાં કોઈ સમસ્યા આવે ને તો એને સુલઝાવવાની ટ્રાય નહીં કરે, એ ભગવાનની શરણાગત થઈ જાય. તમે જે કરશો ને એ અમને મંજૂર છે.
મહેતા નરસિંહ, મારે એક તમારો આધાર, શામળા ગિરધાર. મહેતા નરસિંહને કેટલા પ્રોબ્લેમ આવતા, એ બધું ભગવાનને હોવી દે, તમે જે કરો એ ઓકે. કુંતી મહારાણીનો એ સ્વભાવ છે કે જેટલું દુઃખ વધે એટલું ભગવાનની શરણાગતિ વધારે કરે. એ દુઃખ સુલઝાવવાની ટ્રાય નથી કરતા. અને આપણે શું કરીએ, થોડું ઘણું ભજન કરતા શીખ્યા હોય અને પ્રોબ્લેમ જો આવ્યો, ભાઈ એ બધું સાઈડમાં જવા દો. પહેલા હું મારી સમસ્યા સુલઝાઈ દઉં, પછી સત્સંગમાં આવશું, પછી માળા કરશું. આજે નથી આવતા ને અમુક, એને એ જ વાંધો હોય. આપણે પૂછીએ કેમ હમણાં સત્સંગમાં દેખાતા નથી? પ્રભુ વાત જ જવા દો. તારી વાત આમથી જવા દેવી જેવી જ હોય, પણ હવે તોય કહી દે હું ભાઈ તકલીફ શું છે. તો એ કે આ પ્રોબ્લેમ છે ને બોલ્યું છે ને, છોકરા માનતા નથી ને ઘરવાળી માનતી નથી. તે માની લ્યો આજીવન નહીં માને તો આજીવન ભજન નહીં કરો. માની લો તમારો પ્રોબ્લેમ આજીવન ન સુલટ્યો તો આ મનુષ્ય જીવન તો ફેલ વહી ગયું ને ભાઈ. ઓલે તમે થઈ નથી માનવાના, અને નહીં માની નહીં તે તમને તો નરક ભેગા કરશે. આ બહુ વિચારણીય વસ્તુ છે. અને આપણો એક સ્વભાવ છે કે દુઃખ આવે ને ત્યારે બીજાની પાસે પહેલા દોડવી. ભાઈ અમારે આ પ્રોબ્લેમ છે, થોડીક મદદ કરી દો. ઓલાની પાસે ગયો, અમારે આ પ્રોબ્લેમ થોડીક હેલ્પ કરી દો. આની પાસે દોડ્યા, કાંઈ થાય છે. અચ્છા, દ્રૌપદીજીના જીવનમાં જ્યારે આ સમસ્યા આવી, એ સભામાં એનું અપમાન થયું તો એણે પહેલા તો આ જ કર્યું, કારણ કે મનુષ્યનો આ સ્વભાવ છે. પિતામહ ભીષ્મ પાસે ગયા, દ્રોણાચાર્ય પાસે, કૃપાચાર્ય પાસે, બધા જેટલા બેઠા હતા, ધૃતરાષ્ટ્ર ઇત્યાદિ. અંતે ખબર પડી કોઈની પાસે જવા જેવું તો ભગવાન પાસે. અને એ જ સિદ્ધાંત આજે પણ કાર્ય કરે છે. મદદ ગમે એટલાની પાસે માગવા જઈને જ્યારે ના પાડે બહુ દુઃખ લાગે ત્યારે. ખરું, એનું આપણે આટલું કામ કર્યું, એની હારે આટલું સારું રાખ્યું આપણે, તો આજે આપણો જ્યારે સમય આવ્યો ત્યારે આપણને એ મદદ કરવા નથી, દુઃખ લાગે છે. પણ હકીકત જ્યાં જવા જેવું છે ત્યાં આપણે જાતા નથી. કૃપાચાર્ય દ્રૌપદીને એ સમજાવે છે કે આ તું આ બધાની પાસે આટા મારે છો, હકીકત તો જ્યાં નથી જવા જેવું ત્યાં જા છો તું, અને જ્યાં જવા જેવું છે સ્વયં દ્વારકાધીશનું શરણ લેવાનું ત્યાં જાતા નથી. કૃપાચાર્યએ સંકેત કર્યો છે દ્રૌપદીને, જેના ફળ સ્વરૂપ એને યાદ આવ્યું, સ્મરણ, હા જવાનું તો કૃષ્ણના શરણમાં છે અને હું સંસારના શરણમાં જઈ રહી છું. તો કુંતી મહારાણી પોતાના જીવનથી આ બહુ સુંદર શિક્ષા આપી રહ્યા છે કે ગમે એટલી મોટી વિપત્તિ હોય, શરણાગતિ તો ભગવાનની લેવી જોઈએ. તો આમાં લોકો પ્રશ્ન કરે કે ભગવાનના શરણે જાઉં તો સુલજી જાહે? તો મારો પ્રશ્ન એ છે કે નહીં જાવ તો સુલજી જાહે? એ તો આમાંય નથી સુલજતું, તો ભગવાન ઉપર છોડવામાં શું વાંધો છે? અને ખરેખર જો શરણાગતિનો ભાવ હશે તો ભગવાન સુલજાવી દે, કારણ કે આજ સુધી કોઈનું બાકી રાખ્યું નથી. છે કોઈની શરણાગતિ ભગવાનની લીધી હોય અને ભગવાન એનું કામ નથી કર્યું, છે કોઈક દાખલો? તો લોકો કે પણ એ તો હવે કુંતી મહારાણીનું કર્યું, મહેતા નરસિંહ આપણા થોડી કરે. મતલબ એટલો તો ભરોસો છે કે આપણું કામ તો નહીં કરે ભગવાન. કહેતા કે આપણું પાડોશી નથી કરતા, ભગવાન શું કરે? તો આમાં વાંક કોનો છે? આપણો છે ને. કોઈ કે આપણું કામ થોડી ભગવાન કરે, તો નહીં કરે ને. તમે કર્યું શું ભગવાન માટે? આ શું? તો ભગવાન શું કામ કરે કામ? પણ અહીંયા ઓલું છે, ફ્રીમાં તકલીફ પડી, સમસ્યા આવી તો ભગવાન પાસે દોડો. ભગવાન 1 નાળિયેર 5 નાળિયેર 1 કિલો પેંડા 5 કિલો પેંડા, જ્યાં જે માનતા મનમાં આવ્યું, મારું કામ સુલટી જવું જોઈએ. તો ભગવાન નોકર છે કે આપણે જ્યારે જઈને કેવી ત્યારે આપણું કામ સુલટાવી દે? પ્રશ્ન છે કોનું સાંભળે છે, કોનું? જે શરણાગતિ લે છે ભગવાનની એનું ભગવાન સાંભળે. કુંતી મહારાણીએ શરણાગતિ લીધી એનું સાંભળે છે. મહેતા નરસિંહે શરણાગતિ લીધી એનું ભગવાન સાંભળે છે. મીરાએ લીધી એનું ભગવાન સાંભળે છે. આપણે કરવું નથી કાંઈ, અને ડિમાન્ડ આપણી બહુ છે ભગવાનથી. ઘણી વાર લોકો આ સમાજમાં આટલો બગાડ થઈ ગયો, આટલું બધું આ પાપ હાલે છે, ભગવાન કેમ કાંઈ કરતા નથી?
પેલા ઈ કયો તમે શું કર્યું ભગવાન માટે? સીધો આક્ષેપ ડાયરેક્ટ ઉપર. ભગવાન કઈ કરતા નથી, શું કામ કરે? પ્રોબ્લેમ આપણે ઉભા કર્યા છે, ઈ શું કામ સુલટાવે? ઈ ત્યારે જ સુલજાવશે જ્યારે આપણે એની શરણાગતિ લીધી હોય. કુંતી મહારાણીનું સાંભળે છે ભગવાન, શરણાગત છે. ઈ શરણાગત છે એટલે એને ખબર છે કે આ સંસારમાં પ્રણામ કરવા યોગ્ય કોઈ વ્યક્તિ છે તો એ કેવલ ભગવાન છે, કૃષ્ણ છે. પ્રણામ કર્યા તો ભગવાને પૂછ્યું કે ભાઈ આજ કેમ ઊંધું? મારે તમને પ્રણામ કરવું, તમે મને કેમ પ્રણામ કરો છો? બોલે તમ આદ્યમ ઈશ્વરમ. પ્રભુ એટલે પ્રણામ કરું છું કારણ કે તમે આદિ પુરુષ ભગવાન છો. તો આજે સમસ્યા સૌથી મોટી ઈ છે કે ખબર પડી કે હાલો શરણાગતિ લેવી, પણ કોની શરણાગતિ લેવી? તો કે ભગવાનની. તો હવે પ્રશ્ન એ થયો કયા ભગવાનની શરણાગતિ લેવી? કયા ભગવાનની લેવી? તમને શું લાગે કોની લેવા જેવી છે? તો લગભગ એક ઉત્તર બધાનો કોમન છે, જે જેને માનતા હોય એની લઈ લેવાય. આ બધા મનથી ઊભા થયેલા ઉત્તરો છે કે ભાઈ ગમે એની લેવાય, બધા એક જ છે. બોલવામાં સારું લાગે, સાંભળવામાં સારું લાગે, પણ હકીકત આ નથી. શરણાગતિ લેવી જોઈએ ભગવાનની. હવે પ્રશ્ન એ છે ભગવાન કોણ છે? તો આપણે કહીએ ભગવાન કૃષ્ણ છે, તો કોઈ કહે નહીં, તો ભાઈ રામ કોણ છે? કોઈ કહે છે નહીં ભગવાન રામ છે, ઓકે, તો નરસિંહ દેવ કોણ છે? નહીં નરસિંહ ભગવાન છે, તો વામન કોણ છે? ને એટલા બધા ભગવાનના નામ, ભગવાનના સ્વરૂપ, ભગવાનના અવતારો આપણે જાણીએ છીએ. ઘણીવાર આપણે એવું સાંભળ્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિઓ પ્રશ્ન કરતા હોય કે ભાઈ તમે કોને માનો છો, તો મોટા ભાગે હિન્દુઓનો ઉત્તર આપણે એવો સાંભળ્યો છે, અમે બધાને માનીએ. એમ બહુ માથાકૂટમાં નથી પડતા, બધાને માનીએ. બધાને એટલે માનો છો કે આપણને ખબર જ નથી, તત્વ નથી ખબર ને. અચ્છા, ભગવાન એક છે કે અનેક છે? આજ ઘણા લોકો એવું કહે કે ભાઈ જો મુસ્લિમની અંદર એક જ ઈશ્વર છે અલ્લાહ, ક્રિશ્ચનમાં એક જ છે જીસસ, હિન્દુઓમાં બહુ વેરાયટી છે. તમારું શું માનવું છે? ભગવાન એક છે કે અનેક છે? એક. કેટલા લોકો માને છે એક છે? હાથ ઉપર કરો. હવે મને સમજાવો કેમ? તમે એક માનો છો તો એનું કઈક કારણ હશે ને, એની પાછળ. એક છે ભગવાન તો કઈક તો રીઝન હશે ને. બે નામ તો સામે છે, રામ કૃષ્ણ, નરસિંહ વામન વરાહ, કુર્મ મત્સ્ય. નામ લેવા લઈએ તો અસંખ્ય નામ છે ભગવાન. તો એક કેમ છે? લોકો કહે છે ને તમે એક ક્યાં છો, આટલા બધાને જ માનો છો તમે. પણ એક રીતે જોયું તો એક સારું છે એમ કે ભાઈ બીજા લોકો માટે જોઈએ તો એક જ વેરાયટી છે, એકને જ માનવાનું. ભાઈ ભાઈ એમાં મન ન લાગ્યું તો કે નહીં પરાણે લગાડો. અને આપણી પાસે સુવિધા સારી છે કેમ ભાઈ કૃષ્ણમાં નથી મજા આવતું રામને માનો, રામમાં નથી મજા આવતું નરસિંહદેવને માનો, એમાં નથી જામતું વામન ભગવાન છે, એમાં મત્સ્ય, કુર્મ, વરાહ, કેટલા અવતારો છે ભગવાન. પણ તત્વતઃ ભગવાન એક છે. કારણ કે આપણા વેદોમાં ભગવત તત્વના વિષયમાં કીધું છે એકો અદ્વિતીય, દ્વિતીયમ નાસ્તિ. ભગવાન એક છે, બે નથી. એટલે આપણે જ્યારે એવું બોલતા હોય કે ભાઈ અમે બધા ભગવાનને માનીએ છીએ, તો આ આપણી બુદ્ધિમાનીનો નહીં, આપણી મૂર્ખતાનો પરિચય છે. ભગવાન એક તત્વ છે અને એક જ ભગવાન અલગ અલગ સ્વરૂપમાં પોતાને પ્રગટ કરે છે. રામ કોણ છે? કૃષ્ણ જ રામ છે ભાઈ, એ કોઈ અલગ નથી. એ રામ જ નરસિંહ છે, એ નરસિંહ જ વરાહ છે, વરાહ જ વામન છે.
એક જ કૃષ્ણના આ અલગ અલગ રૂપ છે, કોઈ અલગ નથી ભગવાન. ક્યારેક કૃષ્ણ છે તો ક્યારેક રામ છે. જ્યારે જેવી રિક્વાયરમેન્ટ છે એવું સ્વરૂપ, એવો અવતાર લે છે ભગવાન. પણ એ બે નથી, એક તત્વ છે. જયદેવ કવિ પોતાના ગ્રંથમાં દશાવતાર સ્તોત્રમાં એક બહુ સુંદર વાત એમણે કરી છે. દશાવતાર જે નામ છે સ્તોત્રનું, દશાવતાર મને 10 અવતારોનું વર્ણન છે એમાં. તો એમાં એમણે એક સુંદર વાત લખી છે, કેશવ ધૃત મીન શરીર જય જગદીશ હરે. કેશવ ધૃત મીન શરીર, જે કેશવ એટલે કેશવ કોણ છે? ભગવાન કૃષ્ણ છે. કેશવ ધૃત મીન શરીર, એ કૃષ્ણ જ મત્સ્ય અવતાર લઈને પ્રગટ થયા છે. કેશવ ધૃત કુર્મ શરીર જય જગદીશ હરે, એ કૃષ્ણ જ કુર્મ બન્યા છે. કેશવ ધૃત નરહરિ રૂપ જય જગદીશ હરે, એ કૃષ્ણ જ નરસિંહ છે. કેશવ ધૃત રામ શરીર જય જગદીશ હરે. અને જયદેવ કવિ કોણ છે જાણો છો? એણે આ 10 અવતારોનું એક સાથે દર્શન કર્યું છે. જગન્નાથપુરીમાં 10 અવતાર એક સાથે દર્શન કર્યું, ના સ્તોત્ર લખ્યું છે એમણે, દશાવતાર સ્તોત્ર. એનું આ તત્વજ્ઞાન છે કે કૃષ્ણ જે છે એ જ આ 10 રૂપમાં વિદ્યમાન છે, કોઈ અલગ તત્વ નથી. એક ભગવાન પોતાને અનેક રૂપમાં પ્રગટ કરે છે. પણ એ જે મૂળ છે, ધ સુપ્રીમ પર્સનાલિટી ઓફ ગોડહેડ કે ને પ્રભુપાદ જેને વારંવાર કહે છે, વેદ જેને વારંવાર કહે છે, ભાગવત જેને કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં કહે છે, એ કૃષ્ણ પરમ તત્વ છે. અને આ વાત કુંતી મહારાણી જાણે છે. એટલે પોતાની સ્તુતિમાં કહે છે, પુરુષમ ત્વમ આદ્યમ. તમે આદ્યમ, આદ્યમ શબ્દનો છે આદિ. આદિનો અર્થ શું છે? જે પ્રારંભથી રહિત છે. આદિનો અર્થ છે જે મૂળ છે. તો એ મૂળ તત્વ જે છે એ ભગવાન કૃષ્ણ છે. આ કુંતી મહારાણી કહે છે. આદ્ય શબ્દનો અર્થ એ છે કે જેનો કોઈ આદિ નથી. આપણા બધાનું કોઈને કોઈ આદિ છે, પણ જે આદિ અને અંતથી રહિત જે પરમ તત્વ છે એ ભગવાન કૃષ્ણ છે. અને જો આ તત્વજ્ઞાનના ભાવમાં સૌથી મોટી લડાઈ ભારતમાં જે છે ને એ ભગવાનને લઈને છે. હું ઘણી વાર કહું છું, તેમ નાસ્તિકોને કોઈ દી લડતા જોયા? બે નાસ્તિક હોય જે ભગવાનમાં માનતા, એ કોઈ દી બાંધતા જોયા? તમે ભક્તોને બાંધતા જોયા છે? બાંધે જ કોણ? જે ભગવાનમાં માને છે. જે નથી માનતા એને કોઈ ટેન્શન જ નથી, એનો કોઈ ઇસ્યુ જ નથી, કોઈ પ્રોબ્લેમ જ નથી. પણ જે માનવા વાળા છે ને એમાં જ લડાઈ છે. શું કામ? તત્વ જાણતા નહીં. અને બધા એક જ લક્ષ્ય લઈને દોડે છે, આપણે ભગવાનને મોટા કરવાના. જેને પૂછો એ ભલે ને કે ગમે એ કે આપણા ભગવાન એ જ મોટા, એ જ સર્વોપરી છે બધાથી. આવડા ભલે ગમે એ કે તમ તારી. એટલે આપણને એમ થાય આને કોન્ટ્રાક્ટ આપ્યો છે કોઈ, ભગવાન કોણ છે એ નિર્ધારિત કરવાનો. અચ્છા માની લો અહીંથી કોઈ એમ કે નહીં નહીં કૃષ્ણ ભગવાન નથી, તો કઈ એમાં પરિવર્તન થવાનું? આપણા મતની વેલ્યુ શું છે પેલા ઈ. આપણે એમ કેવી કૃષ્ણ ભગવાન છે અથવા નથી, કાંઈ પણ બોલીએ, એની કોઈ વેલ્યુ ખરી? આ કેવલ અજ્ઞાનનો બકવાસ છે. રિયલ તત્વ શાસ્ત્રોમાં છે, એ આપણે જોતા નથી. 24 અવતારોનું વર્ણન કરતા સૂતજીએ જે વાત ભાગવતમાં કીધી છે એ શું છે? 24 અવતાર વર્ણન કર્યા ને પછી આ શ્લોક બોલ્યા છે કે કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. આ જેટલા અવતારો છે ને એ બધાનું મૂળ કોણ છે? કૃષ્ણ છે. આ ભાગવત પ્રમાણ છે. તો એ નથી માનવા. નહીં નહીં અમે માનવી જ મોટા, તો માન્યા કરો. પિત્તળને હોનું માનીને તિજોરીમાં હાજવી રાખો, તે પિત્તળ હોનું થોડી થઈ જવાનું છે. વ્યાસ જેને પૂર્ણ તત્વ કહે છે, સુખદેવજી જેને પૂર્ણ તત્વ કહે છે, જે ધર્મના મહાજનો છે એને પૂર્ણ તત્વ કહે છે. અને આ સંસારમાં કોઈ અજ્ઞાની એમ કહી દે કે આ ભગવાન નથી ને કોઈક બીજું છે, થઈ થોડી જાય. પણ એ કે નહીં નહીં જોવો એટલા બધા માને છે, તો કોઈની માન્યતાથી શું ફરક પડે છે? 1 લાખ ઘુવડ ભેગા થઈને કહી દે સૂર્ય નથી, તો
તો એલા કે ને લાખ કે ઈ ખોટું હોય. બહુમતીથી ક્યારેય સત્યનો નિર્ણય થતો નથી. વોટિંગ સિસ્ટમ જે છે ને એ હર સમયે સત્ય જ હોય જરૂરી નથી. માની લો આ દુનિયામાં 10 કરોડ લોકો એમ માનવા માંડે કે કૃષ્ણ ભગવાન નથી, તો શું થાય? ત્યાં સીટ ઉતરી જાય ત્યાંથી, જ્યાં બેઠા એનું સ્થાન કોઈ અચ્યુત છે, એનું નામ ભગવાન કૃષ્ણનું એક નામ શું છે? અચ્યુત. એને ના સ્થાન એની ભગવત્તાથી કોઈ ચ્યુત ન કરી શકે. તત્વજ્ઞાનની કમી આપણી પાસે છે, એટલે આ બધી માથાકૂટ છે. નિરાતે ભાગવત વાંચો તો સમજાશે કે જેટલા અવતારો છે ને એ એક જ છે. ભગવાનની બેઠા બેઠા હસતા છે ઉપર કે આ મારા બેટા હારા મારીને મારી લડાઈ કરે છે. બોલો બેટા, મારા સ્વરૂપની લડાઈ કરે છે. ભગવાન કે રામય હું છું ને કૃષ્ણ હું છું. તો અહીંયા ઓલા કે નહીં કૃષ્ણ મોટા છે, એટલે રામને નહીં રામ મોટા છે. અરે ભાઈ એક જ છે બે, નાના મોટાનો પ્રશ્ન નથી ને, તત્વત તો એક છે બે. પણ આ માન્યતાઓ એટલે થાય છે, જ્ઞાન નથી, તત્વ જાણતા નથી. અરે ભાગવત કહે છે કૃષ્ણ મૂળ છે, બીજા કોને પૂછવા જવાની જરૂર છે ભાઈ? સુખદેવજી કહે છે કૃષ્ણ મૂળ છે, કોને પૂછવાની જરૂર છે? આ અનંત શાસ્ત્ર જેને લખ્યું છે ની વ્યાસદેવ કહે છે કૃષ્ણ પરમ તત્વ છે. કોના પ્રમાણની જરૂર છે? સ્વયં સિદ્ધ તત્વ છે ભગવાન. કોઈના કહેવાથી થોડી ભગવાન થયા છે કે વોટિંગ કરીને તો બેઠા નથી ને કે હાલો 5 વર્ષ કૃષ્ણને વારો આપો ને 5 વર્ષ રામને આપો, પછી 5 વર્ષ નરસિંહદેવને આપો. ભગવાન ભગવાન છે, પણ અજ્ઞાનથી ઉત્પાદ થાય છે અને દેખાય છે સમાજમાં. કુંતી મહારાણી એક સ્ત્રી છે, પણ ભગવાનની ભક્તા છે, અને એટલા માટે એની પાસે સચોટ જ્ઞાન છે, કોણ ઈશ્વર છે કોણ નથી. અને આપણે તો વાંધો નથી કૃષ્ણને ભગવાન માની, કુંતી મહારાણીનું કન્ફ્યુઝન કેવડું જ ખબર? ભત્રીજો છે ભાઈ, ભગવાનનો રોલ એના ભત્રીજાના રૂપમાં. અને ભત્રીજાને કોઈ કે આદિ પુરુષ ભગવાન છે, અને કોની હાજરીમાં? વ્યાસદેવની હાજરીમાં, જેણે 4 વેદોનું સંકલન કર્યું છે, 108 ઉપનિષદોનું સંકલન જેણે કર્યું, બ્રહ્મસૂત્ર જેણે આપ્યું, એ વ્યાસદેવની હાજરીમાં કુંતી દેવી આ શ્લોક બોલ્યા છે, કૃષ્ણ તમે આદિ પુરુષ ભગવાન છો. કોઈ વિરોધ નથી, કોઈ ઓબ્જેક્શન નથી. ભગવાને કીધું હું કેવી રીતે છું? પ્રકૃતિ પરમ. આ પ્રકૃતિને કંટ્રોલ કરવા વાળા જે સ્વામી છે, જે તત્વ, ઈશ્વર શું કામ કહે છે ભગવાનને ખબર? કંટ્રોલ એના હાથમાં છે. જે કંટ્રોલ કરે આ જગતને એને ઈશ્વર સંજ્ઞા લાગે. આમ આપણે બધું બોલતા હોય ભગવાન, ઈશ્વર, જગત પિતા, જગતપતિ, તો આ બધાના અલગ અલગ અર્થ છે. પરમાત્મા, પરમાત્મા કોને કે? બોલે જે કણે કણમાં પ્રવિષ્ટ છે એ પરમાત્મા છે. આપણા બધાની અંદર જે ભગવાન છે એ પરમાત્મા છે. ઈશ્વર કોને કે? જે આખા જગતને કંટ્રોલ કરે છે, જે નિયંતા છે, એ ઈશ્વર છે. તો પ્રભુ આ પ્રકૃતિના પરમ ઈશ્વર તમે છો. પ્રકૃતિ કોના કંટ્રોલમાં છે? ભગવાન. ગીતામાં એ પણ ભગવાન મયાધ્યક્ષેણ પ્રકૃતિ સૂયતે સચરાચર. એ અર્જુન, આ ચર અચર જે કાંઈ પ્રકૃતિ છે ને એ મારી અધ્યક્ષતામાં કાર્ય કરે છે. મયાધ્યક્ષેણ, એ પ્રકૃતિને બીજ પ્રદાન કરવાળો પિતા હું છું. અહમ બીજ પ્રદ પિતા. એટલે કુંતી મહારાણી અહીંયા કહી રહ્યા છે પ્રકૃતિ પરમ. એ પ્રકૃતિથી પણ પર છે ભગવાન, કારણ કે એના સ્વામી છે. એ પ્રકૃતિને પ્રગટ એણે કરી છે, અને એને કંટ્રોલ પણ એ જ ભગવાન કરે છે. ઘણી વાર આમાં પણ લોકો થોડી બુદ્ધિ લગાવે છે. એ કે ભગવાનથી પણ મોટી શક્તિ છે. એનાથી સમજો, ભગવાન અને એનાથી ઉપર કોણ છે? શક્તિ. શક્તિ એટલે જેને સામાન્ય ભાષામાં કોઈ દેવી કહે છે, કોઈ માતાજી કહે છે. એ કે માં જ હોય ને ઉપર યાર, બાકી બધું હેઠે હોય. એટલે આ ભાવનાત્મક સ્ટેટમેન્ટ છે. આ રીતે શિલ પ્રભુપાદ કહે છે
કે શક્તિમાન વગર શક્તિનું નિયંત્રણ કેવી રીતે સંભવ છે? વાત સમજમાં આવે? અચ્છા, આ ઇલેક્ટ્રિસિટી એક શક્તિ છે, તો એનું નિયંત્રણ કોઈ કરે છે ને? અને આમ છૂટી મૂકી દો તો સમજો, શક્તિ જ્યારે નિયંત્રણમાં છે તો સર્જન કરે છે, અને શક્તિ જ્યારે અનિયંત્રિત ક્યારેક ક્યારેક થાય છે તો શું કરે છે? વિનાશ કરે છે. દેખાય? તો શક્તિ ક્યારેય સ્વતંત્ર નથી, એ શક્તિમાનને અધીન છે. અચ્છા, બધાની અંદર શક્તિ છે, આ બેઠા છે બધામાં, એને અલગ અલગ નામ લોકો એનર્જી કે ઉર્જા જે પણ કહી દો એને. તો આ શરીરમાં શક્તિ નિયંત્રણમાં છે. હવે તમે બાજુવાળાને એક લાફો મારો, ખાલી વિચારવાનો, મારવા નથી. બાજુવાળાને એક લાફો મારો તો પૂછે કેમ માર્યું? મને મેં નથી માર્યું, તો હાથ ઓટોમેટિક આવ્યો ને લાગી ગયો. કેમ? અનિયંત્રિત, મારી શક્તિ મારા કંટ્રોલમાં નથી. આવું બને? આપણી અંદર જે શક્તિ છે એનો પણ કંટ્રોલ આપણા દ્વારા થઈ રહ્યો છે. તો પરમ શક્તિ જે છે પ્રકૃતિ, એનો કંટ્રોલ કોના દ્વારા છે? ભગવાન દ્વારા. અને ભગવાન ગીતામાં કહે છે મયાધ્યક્ષેણ પ્રકૃતિ. અરે જો ના, મારી અધ્યક્ષતામાં કાર્ય કરે છે, શક્તિ સ્વતંત્ર નથી. તો લાગે નહીં, ભગવાનનું પ્રાગટ્ય શક્તિથી થયું છે. તો આવું પ્રશ્ન એવું છે, શક્તિ ક્યાંથી આવી છે? નહીં, ક્યાંયથી નહીં, છે પહેલેથી. એમાં ઉદાહરણ આપે કે માથી દીકરો આવે, માથી દીકરો ઉત્પન્ન થાય એ વાત બરાબર છે, પણ બાપ તો હોવો જોઈએ ને. પિતા વગર કોઈ સ્ત્રી સંતાનને જન્મ આપી કે ખરી? અચ્છા, જડ પ્રકૃતિ છે, તો એ જડ પ્રકૃતિમાં ક્રિયા ક્યાંથી આવે છે? ભગવાન આપે છે. સ્ત્રી છે પણ જો પુરુષ નથી તો એ સંતાનને જન્મ આપી શકે નહીં. એમ શક્તિ છે પણ આ પ્રકૃતિમાં સર્જન ત્યારે થાય છે જ્યારે ભગવાન એની ઉપર કૃપા કરે છે. પ્રકૃતિ ભગવાનના કંટ્રોલમાં છે. આ સર્જન એમનેમ સંભવ નથી. પણ લોકો સર્જન જો તમારે પ્રકૃતિ કરે છે. હવે કોઈ વ્યક્તિએ ખાલી સ્ત્રીને જોઈ છે કે એણે બાળકને જન્મ આપ્યો, તો એનો મતલબ શું કે એ બાળકના જન્મમાં કેવલ સ્ત્રી કારણભૂત છે? નહીં. બાળકના જન્મમાં પુરુષ ભલે નથી દેખાતો, પણ એ તો ખબર પડે ને કે આનો જન્મ થયો છે તો એનું કારણ પિતા છે, માં નથી. એમ પ્રકૃતિ કઈ સર્જન કરે છે તો એનું કારણ પરમ પિતા ભગવાન છે, પ્રકૃતિ નથી. કારણ કે પ્રકૃતિનું પણ કારણ કોણ છે? ભગવાન છે. અને અચિંત્ય શક્તિમાન છે. ભગવાનને કોઈ સર્જન કરવા માટે કોઈ સ્ત્રીની આવશ્યકતા નથી. અરે ભગવાનની વાત છોડો, ભગવાનના પ્રથમ પુત્ર બ્રહ્માને કોઈ સ્ત્રીની આવશ્યકતા નથી. ભગવાન તો બહુ દૂરની વાત છે. બ્રહ્માને પણ સૃષ્ટિના સર્જન માટે કોઈ સ્ત્રીની આવશ્યકતા નથી. સંકલ્પથી સૃષ્ટિ કરે છે બ્રહ્માજી પણ, ભાગવત તૃતીય સ્કંદમાં વર્ણન છે. તો શક્તિનો કંટ્રોલ શક્તિમાનના હાથમાં છે. એ કોણ છે? કૃષ્ણ છે. આ કુંતી મહારાણી કહે છે પ્રભુ ઈશ્વરમ પ્રકૃતે પરમ, આ પ્રકૃતિના પરમ ઈશ્વર તમે છો. ભગવાન કે હું છું, તમે મને ભગવાન કહો છો, બીજું જ કોઈ નથી કહેતો. કુંતી મહારાણી કહે છે અલક્ષમ સર્વભૂતાનામ અંતર બહિર અવસ્થિત. પ્રભુ છો તમે બધી જગ્યાએ, કારણ કે તમે પ્રકૃતિના ઈશ્વર છો એટલે બધે છો, પણ અલક્ષમ, તમને કોઈ જોઈ શકતું નથી. અને આ વાત તો સત્ય છે. અલક્ષ્ય સર્વભૂતાનામ, બધા જીવોથી અલક્ષ્ય છો તમે. કોઈ જીવ તમને જોઈ નથી શકતા. હાલાકી છો બધી જગ્યાએ તમે. અંતર બહિર અવસ્થિતમ, તમે અંતર બધાની અંદર પણ છો, બહિર બધાની બહાર છો. ભગવાન બધે છે છતાં દેખાતા નથી. વાત સાચી છે કુંતી મહારાણી? છે બધે. આજે કોઈને કઈ મંદિરે આવો, દર્શન કરો. આજે જ રાધાષ્ટમી છે. જન્માષ્ટમી જેમ ભગવાન કૃષ્ણનો પ્રાગટ્ય દિવસ છે, એમ ભગવાનની અંતરંગા શક્તિ, આહલાદીની શક્તિ શ્રીમતી રાધારાણીનો આજે પ્રાગટ્ય દિવસ છે, રાધાષ્ટમી છે.
આપણું સૌભાગ્ય છે, રાધાષ્ટમીના દિવસે આપણે કુંતી મહારાણીની કથા સાંભળીએ છીએ. રાધા રાણીની સાંભળવી જોઈએ, પણ વિષય અલગ છે. કુંતી મહારાણી કહે છે ભગવાન બધી જગ્યાએ છે પણ કોઈને દેખાતા નથી. તો આજે ભક્તોએ કીધું છે એક મંદિરે આવો, દર્શન કરજો, કારણ કે વર્ષમાં એક જ વાર રાધા રાણીના ચરણ દર્શન થાય આજે, પછી આખું વર્ષ ચરણ ટંગાયેલા રહે છે. તો કોઈ ઇન્વાઇટ કર્યા તો વ્યક્તિ કે મંદિરે શું જવું છે? કેમ? ભગવાન તો બધે છે. આવો જવાબ તમને કોઈ દીધો હશે. કોઈને મંદિરે ઇન્વાઇટ કરો શું કે ભગવાન બધે છે, મંદિર હું જવા દે. અને ઘણા એમાંય કે ભાઈ ભગવાન આપણી અંદર છે, બહાર ગોતવાની જરૂર. સારું, અમારે બહાર નથી ગોતવા, તને અંદર મળી ગયા. ખાલી બોલે છે લોકો કે ભાઈ ભગવાન બહાર છે, તો બહાર છે જોયા છે કોઈ દી? નહીં, અંદર છે તો અંદર જોયા છે કોઈ દી? દર્શન અનુભૂતિ છે કે? અને ભગવાન છે એવી અનુભૂતિ જો થઈ જાય તો જીવ પાપ શું કામ કરે ભાઈ? આ વાત ખાલી માનવાની નથી. જો કોઈ વ્યક્તિ ખરેખર માને છે કે ભગવાન બહારે છે અને અંદર છે, એનો અર્થ કે તમે અનુભૂતિ કરો છો ભગવાન છે, તો પાપ કરે ખરો? સંભવ છે? પાપ શું કામ થાય છે ખબર? આપણને એમ થાય કે મને કોઈ જોતું, કોઈને ખબર, બટકાવી નાખો. પાપનું કારણ એટલે છે કે આપણે ભૂલી ગયા છીએ કે ભગવાન છે અને એ બધે જ આપણને જોવે છે. આ દુનિયામાં એવું કોઈ સ્થાન નથી જ્યાં ભગવાન નથી. તો ઓલાને એમ થાય કે આપણે છાનામાના કામ કરવી, કોકને એમ થાય આપણે રૂમમાં પાપ કરવી, આપણને કોણ જોવે છે? અંદર જ છે ભગવાન. ભાઈ તું ક્યાં ભાગો? હવે ક્યાં ભાગવાન? કણે કણમાં ઈશ્વર છે. તો આપણે એવો વહેમ છે કે મને કોઈ જોતું, અને એટલે આપણે પાપ કરી નાખીએ. ભગવાન બધાને જોવે છે, અંદર છે અને બહાર છે. હવે નથી જાણતા એ આપણી મિસ્ટેક છે, ઈ તો છે. અને પ્રહલાદ મહારાજે આ સત્ય સિદ્ધ કરી દીધું. હિરણ્યકશિપુને આ જ વાંધો હતો એના બાપાને કે ભાઈ આ તારો વિષ્ણુ છે ક્યાં? તેણે કીધું બાપા તમારે ક્યાં જોવો છે? કેમ? યતો યતો યામી તતો નરસિંહમાં. એ તો વિશ્વના કણે કણમાં છે. બહિર નરસિંહમાં, હૃદય નરસિંહમાં. એ બહારે છે, હૃદયમાં છે. તો હિરણ્યકશિપુએ પૂછ્યું મને કેમ નથી દેખાતો? એ કે બાપા વાંધો એ છે ને તમારે જેવાને એ દેખાતો જ નથી, મને દેખાય. હિરણ્યકશિપુ કે મને નથી દેખાતું, તને દેખાય? બોલે હા. ક્યાં દેખાય? બોલે બધે દેખાય છે. જુઓ ગીતામાં આ એક લક્ષણને ભગવાને પ્રગટ કર્યું છે. વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા સુદુર્લભ. જે બધી જગ્યાએ જોવે છે ઈશ્વરને, આવો મહાપુરુષ જગતમાં દુર્લભ છે. ભગવાન સ મહાત્મા સુદુર્લભ, અતિ દુર્લભ છે આ ભક્ત જેની અનુભૂતિ થઈ ગઈ છે ઈશ્વર બધે છે. અને પ્રહલાદ મહારાજ છે, એણે કીધું બધે જ છે ભગવાન. બોલો પિતાજી ક્યાં જોવા તમારે? હિરણ્યકશિપુ કે આટલા વરહ થઈ ગયા હું એને ગોતું, હજી મળ્યો નથી. તને દેખાય? મારાથી કેટલો ડરે છે એ વિશ્વ, મારી સામે આવતા બીવે. એ કે બાપા એ તેમ વેમમાં છો. ભગવાનને કોની સામે પ્રગટ થવું ન થવું એ ભગવાનનો સ્વતંત્ર અધિકાર છે. કોઈ અસુર આવીને એમ કહી દે કે નહીં નહીં મારી સામે પ્રગટ થાય, એમ ભગવાન થઈ થોડી જવાના. કોઈ અસુર ચેલેન્જ કરે ભગવાનને કે પ્રગટ થઈ જાય, તો ઓલો પાછો અભિમાનમાં આવે, જો મેં કીધું પ્રગટ થયા તો નથી આવતો, મારથી ડરે છે. એ ડરતા નથી, તમારું લેવલ નથી, એ સામે આવે. મેં એક વર્ષો પહેલા એક જોક સાંભળેલો, આને થોડોક રિલેટેડ છે એટલે કહું. એક ગામ હતું, ગામમાં હનુમાનજીની પ્રાણ પ્રતિષ્ઠા કરી ગામવાળાએ ભેગા થઈ. અને એ ગામમાં એક દારૂડિયો આવ્યો હનુમાનજી પાસે. હનુમાનજીને કીધું કાલ 10,000 તૈયાર રાખજો, નહીતર ખેર નથી કે તમારે. ગામ ભેગું થયું. એ કે આ દારૂડિયો આરો કાલ મૂર્તિ ખંડિત કરી નાખશે. એ કે
વળી પાછી પ્રાણ પ્રતિષ્ઠા કરશું, આ નવું લાવવું પડશે બધું. તો ગામ લોકોએ નક્કી કર્યું કે આને કરવું હું, કે આ તો કાલે આવશે ને મૂર્તિ તોડશે. એટલે ગામવાળા એવું કર્યું, પાર્ટીશન મારી દીધું આડું, હનુમાનજી આડું, અને નાની મંગલ મૂર્તિ આગળ મૂકી દીધી. પાર્ટીશન મૂક્યો ને એટલે આવ્યો એ બીજે દી આવીને કે હા એ કે ભાગી ગયો લાગે છે આપણાથી બી નહીં, હનુમાનજી નહીં. અને પી ગયો હોય પછી હું બોલે એનું કઈ નક્કી ન હોય. એ કે જોયું ને એ કે ભાયડાનો વટ જો હોય, હનુમાનજી ભાગી ગયા. એની નજર પડેલી નાની મૂર્તિ હતી ને એની ઉપર, એને એમ કે એને છોકરો છે. પૂછ્યું કે એ છોકરા તારા બાપા કઈ ગયા. હનુમાનજીને પાર્ટીશન વાહીથી એમ થયું કે એક ગદા ભેગો પાડી દવાને. પણ પછી હનુમાનજીએ વિચાર કર્યો, ખારું આની સામે જો હું પ્રગટ થાય ને તો આની વેલ્યુ વધી જાય. કે દારૂડિયા સામે હનુમાનજી આવ્યા, તો એટલે શનિવાર રહેતા તેને લોસ જાય ને બિચારા બધા, કે આની સામે પ્રગટ થાય ને હનુમાનજીને થયું નાખવું એ. અને આ સેમ કિસ્સો આવા હતો. હિરણ્યકશિપુને એમ હતું કે મારથી બેયના વિષ્ણુ હંતાન રહે છે, પણ એને ખબર નથી કે ભાઈ તારી યોગ્યતા નથી, ભગવાન તારી સામે આવે શું કામ. પણ પ્રહલાદ મહારાજે કીધું એ કે નહીં તો છે બધે, કે ક્યાં સામે એક થાંભલો હતો, આ થાંભલામાં છે એ કે આમાં છે. અને પછી હિરણ્યકશિપુએ ન્યા પ્રહાર કર્યો તો ભગવાન આવ્યો. જો વાત એ છે કે કણે કણમાં ઈશ્વર છે, એનો અર્થ એવો નથી કે ભગવાન ન્યા જઈને બેઠા છે કે ભાઈ જ્યારે પ્રહલાદ બોલાવે ત્યારે મારે પ્રગટ થવાનું છે. ભગવાન બધે વિદ્યમાન હોવાનો અર્થ છે કે ભગવાન કોઈ પણ કણથી પ્રગટ થઈ શકે છે. અને એના માટે એક જ વસ્તુ જરૂરી છે, શ્રદ્ધા, પ્રેમ. પ્રેમ યદિ કોઈમાં છે તો જ્યાં ચાહે ત્યાં ભગવાનને પ્રગટ કરાવી શકાય. રામાયણની પ્રસિદ્ધ ચોપાઈ છે, હરિવ્યાપક સર્વત્ર સમાના પ્રેમે તે પ્રકટ હોય મેં જાના. ભગવાન શિવ કહે છે ભગવાન તો બધી જગ્યાએ વ્યાપ્ત છે, પણ પ્રગટ ક્યાં થાય? બોલે જ્યાં પ્રેમ હોય. તમે આજે કોઈ ધામની અંદર જાઓ તો ભગવાનના એવા કેટલા શ્રી વિગ્રહ છે જે અમુક વર્ષો પહેલા પ્રગટ હતા. કે તમે વૃંદાવનમાં જાઓ તો બાકે બિહારી પ્રસિદ્ધ છે. તો એ બાકે બિહારી જે છે ને, એ સ્વામી હરિદાસજી જ્યારે હતા ને તો એની હારે લાઈવ હતા એકદમ. રાધા મદન મોહન છે, સનાતન ગોસ્વામી જ્યારે હતા ને તો એ લાઈવ વાત કરતા એની હારે. મતલબ જે મૂર્તિ છે અત્યારે એ ભગવાન સાક્ષાત પ્રગટ હતા આજથી 500 વર્ષ પહેલા. પણ સનાતન ગોસ્વામી જેવો કોઈ પ્રેમી આવ્યો નહીં ફરી. એ ભગવાન નથી બોલતા. એવું નથી કે એમાં ભગવાન નથી, ભગવાન તો સર્વત્ર છે, પણ કોઈની હારે ભગવાન બોલે નથી બોલતા એનો આધાર કોની ઉપર છે? એની શ્રદ્ધા અને એના પ્રેમ ઉપર છે. આપણો ભાવ ભગવાન પ્રત્યે કેટલો છે એનાથી ભગવાનનું પ્રાગટ્ય થશે કે નહીં એનો નિર્ધારણ થાય. આ ભગવાન શિવ કહે છે પ્રેમ તે પ્રકટ હોય મેં જાના. પ્રહલાદ મહારાજના હૃદયમાં પ્રેમ હતો તો થાંભલામાંથી પ્રગટ થઈ ગયા ભગવાન. અને પ્રેમ નથી અને મૂર્તિમાંય ભગવાન દેખાય, એમાંય પથ્થર લાગશે. અને હકીકત પ્રેમ નથી તો એ પથ્થર જ છે એના માટે. ભગવાન કોના માટે ભગવાન છે? જેનો ભાવ છે કે આ ભગવાન છે એના માટે એ ભગવાન છે. જે આને ફોટો માને છે, મટીરિયલ માને છે, એના માટે મટીરિયલ છે. એ મંદિરની અંદર જે મૂર્તિ છે તો જેનો ભાવ છે કે આ ઈશ્વર છે એના માટે એ ભગવાન છે. અને કોઈ જઈને કે અહીંયા તો પથ્થર ઉભો રાખી દીધો, એના માટે પથ્થર કેમ? કારણ કે એનું મન એ જડ પથ્થર જેવું છે, એટલે એને એ ભગવાનના વિગ્રહમાં પણ શું દેખાય? ધાતુ દેખાય છે. પથ્થર દેખાય, ચાંદી, સોનું, પિત્તળ, જે મટીરિયલ છે. કારણ કે એનું મન ભૌતિક છે તો એનું દર્શન પણ ભૌતિક છે. જેનું મન શુદ્ધ છે એનું દર્શન પણ શુદ્ધ છે. તો ભગવાન છે, પણ ભક્તિ દ્વારા જેણે પોતાના હૃદયને શુદ્ધ કર્યું છે એને ભગવાનમાં પ્રેમ થાય છે. જેનો પ્રેમ ભગવાનમાં છે એને ભગવાનનું દર્શન ક્યાંય પણ થઈ શકે, ક્યાંય પણ. એવું નથી કેવલ મંદિરમાં, એ કણે કણમાં ભગવાનને જોવે છે. આ પ્રહલાદ મહારાજનો ભાવ છે. અને એને ખાલી કીધું નથી ભગવાન છે.
પ્રગટ કરાવ્યા. એનો પ્રેમ હતો, ભગવાન પ્રગટ થઈ ગયા. અને આવા અનેક ભક્તો ભારત વર્ષમાં થયા છે, જેના પ્રેમને વશ ભગવાન પ્રગટ થયા છે. કુંતી મહારાણી કહે છે, પ્રભુ અંતર બહિર અવસ્થિત છો, બધી જગ્યાએ છો તમે, પણ અલક્ષ્ય, દેખાતા નથી. નહીં દેખાવાનું કારણ શું છે? શ્રદ્ધા નથી, પ્રેમ નથી. અને જેમાં શ્રદ્ધા પ્રેમ નથી, માયાને વશીભૂત છે. તો ભગવાન નથી દેખાતા એનું કારણ છે માયા. દ્વિતીય શ્લોકમાં કહે છે, માયા જવનિકા છન્નમ અજ્ઞ અધોક્ષજ અવ્યયમ ન લક્ષ્યસે મૂઢ દર્શા નટો નાટ્યધરો યથા. ભગવાને પૂછ્યું, જો હું બધી જગ્યાએ છું, તું કેમ નથી દેખાતો? બોલે, માયાના કારણે. માયા જવનિકા, જવનિકા કહે છે પડદાને. પ્રભુ, જીવ અને તમારી વચ્ચે એક પડદો છે, અને એ પડદો જ્યાં સુધી હટે નહીં ત્યાં સુધી ખબર નહીં પડે કે ભગવાન છે. એટલા નિકટ છે ભગવાન. આપણાથી સૌથી નજીક હોય તો એ કોણ છે? ભગવાન. આપણી અંદર બેઠા છે, હૃદયમાં. હાવ નજીકનો માણસ હોય તો આપણી પાસે બેઠો હોય, ભગવાન તો અંદર બેઠા છે. અનંત જન્મોથી જીવ અને પરમાત્મા બે સાથે છે, છતાં દુર્ભાગ્ય એ છે કે આજ સુધી દર્શન થયું છે ને. હાવ નજીક છે તો એને જ જોયા ભગવાનને. કેમ? આપણો આંકડો 36 નો થઈ ગયો ભગવાન આરે. 36 નો આંકડો કે ને આપણે કહીએ કે આ બે ભાઈ કેમ નથી બોલતા? બોલે 36 નો આંકડો છે. ભાઈ યારે ભલ થયો હોય તો ભગવાન આરે થઈ ગયો. હે, આ મોટો પ્રોબ્લેમ છે. કારણ કે આ સંસારમાં આ ભાઈ યારે થઈ ગયો તો વાંધો ને, આવતા જન્મે બીજો ભાઈ મળશે. ભગવાન ઈ નહીં છે, અને એની યારે જે કન્ટિન્યુઅસ સાથે છે એની યારે 36 આંકડો કર્યો. એટલે આપણું મોઢું આમ, ભગવાનનું આમ. પણ આમાં મને એવો વિચાર આવે છે કે આપણું આમ છે, ભગવાનનું આમ જ હશે. આપણે ભગવાનને નથી જોતા, પણ એ આપણને જોવે છે. અને ભગવાન કદાચ વાટે ઊભા છે કે આ કેદી યુટર્ન લે અને મારી સામે જોવે, મારી સન્મુખ થાય છે, વિમુખ થઈ ગયો છે. આ મોટો પ્રોબ્લેમ છે. એટલે 36 નો આંકડો તો ત્યારે થાય જ્યારે બે આમ હોય. તો આપણે ભગવાન હારે વાંધો છે, ભગવાનને આપણી હારે કોઈ વાંધો નથી. એ કેમ ખબર પડે? ગીતામાં બોલ્યા, જ્યારે છેક ગોલોકથી ઉતરીને આયા કુરુક્ષેત્રમાં બોલ્યા ભગવાન, મમેવ અંશ જીવ લોકે જીવભૂત સનાતન. અર્જુન, આ જીવ જે છે ને એ મારો અંશ છે. ભગવાનને ગીતામાં શું કીધું છે? મારો છે. એનો અર્થ તો એ છે ને કે ભગવાન તો આપણને પોતાના માને છે. તો વાંધો કોની બાજુ છે? આપણી બાજુથી છે. કેવલ ભગવાનને કોઈ ઇસ્યુ? ભગવાન તો ચાહે છે કે આ મુંડી ફેરવે હાડપા તો જોવે કે હું છું આયા. પણ એ માયાના કારણે જીવ ભગવાનને જોઈએ તો નથી. પ્રોબ્લેમ બે છે કે જીવ માયાથી આવૃત છે, મહામાયાથી, અને ભગવાન યોગ માયાથી આવૃત છે. ભગવાન એટલા એવા નથી કે ભાઈ કોઈ જોવે ને સીધા દેખાઈ જાય. ભગવાને પોતાના સ્વરૂપને યોગ માયાથી આવૃત કર્યું છે, અને જીવ મહામાયાથી આવૃત છે. તો હવે પડદા બેયને હટાવવા પડે એમ છે. એક પડદો ભજનથી હટે છે અને બીજો પડદો કૃપાથી હટે છે. મહામાયાનો જે પડદો છે ને એ ભજન કરવાથી હટે, અને યોગ માયાનો જે પડદો છે એ કૃપાથી હટે. ભગવાન જોવે કે આ જીવ મારું બહુ ભજન કરે છે, અનંત જન્મ સુધી ભટક્યો બિચારો ભજનમાં લાગ્યો છે. ભગવાન કૃપા કરે ને એટલે એ પડદો હટી જાય. અને જ્યાં સુધી આ બે પડદા નહીં હટે ત્યાં સુધી જીવ ભગવાનને જોઈએ કે નહીં. આ દર્શન થવાનું નથી. એટલા માટે કુંતી મહારાણી કહે છે કે એ માયાના કારણે જે અજ્ઞ જીવ છે એ
અધોક્ષ જ ભગવાનને જોઈ એકતા નથી. અચ્છા, અધોક્ષ જ ભગવાન કોણ છે? અધ, અધ માને જે પર છે, દૂર. ઈક્ષ માને જોવું. અધોક્ષજનો અર્થ છે જે ભૌતિક ઇન્દ્રિયોથી પર જે ભગવાન છે. આ ભગવાનનું દર્શન ક્યારે થાય? જ્યારે એ પડદો હટે. અને ભજન વગેરે સંભવ, ખાલી ભજનથી કામ નથી બનવાનું. આપણે ભજન કરીએ અને ભગવાન કૃપા કરે તો કામ બને. તો આ પડદો હટે અને જીવ એ અવ્યય ભગવાનનું દર્શન કરીએ. કે એ અધોક્ષજ જે ઇન્દ્રિયોથી પર છે એ ભગવાન ઇન્દ્રિયોમાં આવે છે. તો ઘણી વાર લોકો કહે છે કે આપણે આ ભૌતિક ઇન્દ્રિયોથી ભગવાનને નહીં જોઈએ કે, પણ જ્યારે આ પડદો હટે ને ત્યારે આ જ ઇન્દ્રિયો ભગવાનનું દર્શન કરી શકે છે. એ અવ્યય ભગવાન જે છે, મૂળ રૂપમાં વિદ્યમાન જે ભગવાન છે, તો એવા ભગવાનનું દર્શન નથી કરી શકતા લોકો. અને એનું મૂળ કારણ માયા છે. તો ભગવાન કહે છે કે જો મને કોઈ જોઈ જ નથી શકતું, મારું દર્શન જ બધા માટે દુર્લભ છે, હું ઇન્દ્રિયોથી પર છું, તો પછી લોકો મારું ભજન શું કામ કરે? કુંતી મહારાણી કે ભજન એટલે કરે કે તમે ક્યારેક ક્યારેક ઉતરો છો અહીંયા, અને અત્યારે ઉતર્યા છો. ભલે તમે ભત્રીજાના રોલમાં છો, પણ છો તો ભગવાન. તમે અહીં આવ્યા છો, તમે ભગવાન, હું ઓળખું છું તમને. ભગવાન કે તો ભાઈ બધા કેમ નથી ઓળખતા? આ દુર્યોધન આખી જિંદગી એની સામે આવ્યો હું, તોય માન્યો જ નહીં. ધૃતરાષ્ટ્ર, આ બધા હતા ને. એવું તો નહોતું કે કૃષ્ણને ખાલી કુંતી મહારાણીએ, પિતામહ ભીષ્મ, વિદુરજીએ જોયા. કૃષ્ણ તો દુર્યોધને જોયા. આ કૃષ્ણને ધૃતરાષ્ટ્રએ પણ જોયા. તમે કહેશો ભાઈ ધૃતરાષ્ટ્રએ કેમ જોયા? ભલે ને આંખ નહોતી, પણ તોય ભગવાન એકવાર કૃપા કરી હતી. સંધિદૂત બનીને આવ્યા ને ત્યાં ધૃતરાષ્ટ્રને દિવ્ય દ્રષ્ટિ આપી ભગવાને, વિશ્વરૂપ બતાવ્યું. અર્જુનને પછી દેખાડ્યું હતું કુરુક્ષેત્ર, આને પહેલા બતાવ્યું. પણ આ બાપ દીકરો કેટલા મૂઢ છે વિચાર. દુર્યોધનને વિશ્વરૂપ દેખાડ્યું, ધૃતરાષ્ટ્રને દેખાડ્યું, તોય ન માન્યા ભગવાન છે. હામે તમને શું લાગે છે આ દુનિયામાં કોઈને ખાલી કથા કહેવાની માની જાય ભગવાન છે? કારણ કે જીવ છે ને ખરેખર બહુ અઘરી આઈટમ છે. વિચારો, સાક્ષાત વિશ્વરૂપ દેખાડ્યું તોય બોલાય ન માન્યું. નહીં માનવાનું કારણ શું છે? ધૃતરાષ્ટ્રે કેમ ભગવાનને ભગવાન નથી માન્યા? પુત્ર મોહના કારણે. મોહ કારણભૂત છે ધૃતરાષ્ટ્રની અંદર. અને દુર્યોધન, એ તો એક નંબરનો મૂઢ વ્યક્તિ છે, મૂર્ખ છે. નહીં તો માયાથી બદ્ધ જીવ સાક્ષાત ભગવાન પણ જો એની સામે આવી જાય ને તો એ ઓળખી શકે નહીં આ ભગવાન છે. બહુ એક વિલક્ષણ તત્વ કુંતી મહારાણીએ બતાવી દે. એ ઘણાને એમ આપણી સામે ભગવાન આવી જાય તો આપણે ઓળખી લઈ, નહીં ઓળખાય. આ હું એ પ્રશ્નનો ઉત્તર આપી રહ્યું. ભજન શું કામ કરવું જોઈએ? એના માટે. કારણ કે ભજન કરે એ મહામાયાના પડદાને દૂર કરે, ભગવાનની કૃપા પ્રાપ્ત કરે, યોગ માયાના પડદાને દૂર કરે, ત્યારે જ ખબર પડે કે આ ભગવાન છે. હાવ સરળ ભાષામાં કહું તો ઈ જેને જણાવવા માગે કે આ મને જાણે, આ જગતમાં ઈ જ જીવ ભગવાનને જાણી શકે. બાકી ગમે એટલા ફાફા મારી લે, મેળ ન પડે. અને તમને શું લાગે છે આપણે ક્યારેય ભગવાનને જોયા નથી? શું માનો? ગીતામાં ભગવાન કહે છે અજો નિત્ય શાશ્વતો યમ પુરાતન. આ જીવ ક્યારથી છે ખબર? જ્યારથી ભગવાન છે ત્યારથી આપણે છીએ. બેયનું અસ્તિત્વ એક સાથે છે. ભગવાન અજન્મા, જીવ અજન્મા છે. એવું ને, અજો નિત્ય શાશ્વતો એમ પુરાતન. કેટલો જૂનો છે આ જીવ? બોલે ભગવાન જેટલો. જ્યારથી ભગવાન છે ત્યારથી જીવ છે. હવે વિચાર કરો, આપણા કેટલા જન્મો થયા છે? અનંત શરીરોમાં અનંત જન્મો લીધા છે. અને 2.12 ની અંદર ગીતામાં ભગવાન એ પણ કહે છે કે અર્જુન, એવો કોઈ સમય નહોતો જ્યારે તું ન હોય, હું ન હોય,
કે આ બધા જીવનો હોય, આ બધા રાજાઓનો હોય. રાજાના લક્ષમાં જીવને લીધા છે. એનો મતલબ કે આપણે પહેલા નહોતા એવું તો ન કહીએ કે કદાચ મહાભારતના યુદ્ધ વખતે પણ હતા, કે ભગવાન જ્યારે રામ અવતાર લઈને આવ્યા ત્યારે હતા. અને જો કોઈ એમ કે હું નહોતો તો ગીતાનો સિદ્ધાંત ખોટો પડે. ભગવાન હું કે એવો કોઈ સમય જ નહોતો અર્જુન કે જ્યારે હું ન હોય, તું ન હોય, કે આ બધા રાજાઓ ન હોય. નત્વે અહમ જાતુ નાસમ નત્વમ નેમે જનાધિપા નચૈવ ન ભવિષ્યામ સર્વે વયમત પરમ. અને અર્જુન ભવિષ્યમાં પણ એવું નહીં હોય કે આપણે બધા નહીં હોય. એનો અર્થ કે ક્યાંક ને ક્યાંક તો ભગવાનને આપણે પણ જોયા છે. એકાદ અવતારમાં તો ભટકાણા છે ક્યાંક. એટલે રામ વખતે નહીં તો કૃષ્ણ વખતે, કૃષ્ણ નહીં તો મત્સ્યમાં, મત્સ્ય નહીં તો કુર્મમાં, કુર્મમાં નહીં તો, અને વામન અવતાર વખતે લગભગ જોયા જ છે. કારણ કે આખા બ્રહ્માંડ જેવડું રૂપ લીધું ભગવાને. જોયા ભગવાનને, પણ એ ભગવાનમાં ભગવદ બુદ્ધિ થઈ નથી આ માયાના કારણે. એવું નથી દર્શન નથી, દર્શન અનેકો વાર થયું છે ભગવાનનું, અનેકો મહાપુરુષોને જોયા છે. એવું થોડી કે મધ્વાચાર્ય, રામાનુજાચાર્ય બધા હતા ત્યારે આપણે નહોતા. જીવ તો શાશ્વત છે, સનાતન છે. કેટલા કેટલા મહાપુરુષોનું દર્શન કર્યું છે આ પૃથ્વી ઉપર, પણ હજી બુદ્ધિ ભજનમાં લાગી. એનું કારણ આ માયા છે. દુર્યોધન ન સમજ્યો, ધૃતરાષ્ટ્ર પુત્ર મોહના કારણે એને પણ નથી સમજવા. હા, એ જ વિશ્વરૂપ અર્જુનને બતાવ્યું. અર્જુન તરત માની ગયા આ ભગવાન છે. કેમ? સ્તુતિ જો વિશ્વરૂપ જ્યારે ભગવાને બતાવ્યું, પરમ બ્રહ્મ પરમ ધામ પવિત્રમ પરમમ, ભગવાન તમે જ છો. બધું અર્જુન ઓળખી ગયા. આ ત્રણને બતાવ્યું. ન દુર્યોધન માન્યો ને ધૃતરાષ્ટ્ર, અર્જુન માની ગયા. કેમ? ચોથા અધ્યાયમાં ભગવાને કીધું ભક્તો સેમી સખા ચેતી. એ અર્જુન તું મારો ભક્ત છો, મારો મિત્ર છો. તો જે ભક્ત છે એ ભગવાનને જાણે છે. બાકી સામે આવે તો એ ખબર પડે નહીં. કારણ કે ભગવાનનું કાર્ય જેવું છે. કુંતી મહારાણી કહે છે, ન લક્ષ્ય સે મુઢ દ્રશા નટો નાટ્ય ધરો યથા. સ્ટેજ ઉપર કોઈ કલાકાર આવે અને એને એવો મેકઅપ કર્યો હોય ને આપણા જ પરિવારમાંથી હોય, આપણે ન ઓળખી એકવી કે આપણો જ માણસ છે. એ તો સ્ટેજ ઉપરથી ઉતરે, એ વેશ ઉતરે, મેકઅપ ઉતરે તઈ ખબર પડે આ તો આપણો માણસ. એમ કુંતી મહારાણી કહે છે, પ્રભુ તમે જ્યારે સામાન્ય મનુષ્યના રૂપમાં આવો છો ને, અહીંયા મનુષ્ય બનીને આવો છો ને, ત્યારે આ સંસારમાં કોઈ તમને ઓળખતું નથી. કારણ કે તમારું નાટક, તમારો વેશ જ એવો હોય છે કે તમને ઓળખી નથી એકતા કે આ ભગવાન છે. કારણ કે તમે બહુ મોટા કલાકાર છો. નટ કહે છે ભગવાન, નટો નાટ્ય ધરો યથા. અને ભગવાનથી મોટો કલાકાર આ દુનિયામાં કોણ છે? એની કલા તો અદ્ભુત છે. આજે આપણે કંઈક નાના નાના જીવ જંતુ જોઈએ ને, એમાંય ભગવાનની કેટલી અદ્ભુત કલા છે. જો કેવા રંગ પૂર્યા છે ભગવાને, કેવી આકૃતિઓ બનાવી છે ભગવાને. અમુક વૃક્ષ, છોડ, ઝાડ જોવો તમે, એમાં જે રંગ આપ્યા છે ભગવાને, એ રંગ ગમે એટલું મિશ્રણ કરો ને તો અહીં બને નહીં. લોહીનો જે લાલ રંગ છે ને, એ પોસિબલ નથી કે ભૌતિક રીતે એને બનાવીએ. ભગવાનનું અદ્ભુત સર્જન છે, કારણ કે એ મોટા કલાકાર છે. આમ ક્યાંક તમે ફરવા જાઓ અને પર્વતો જોવો, વૃક્ષો જોવો, એ ધોધ જોવો, શું લાગે? આ અદ્ભુત વસ્તુ. એમ પણ એ અદ્ભુતની પાછળ જે કલાકાર છે એને જે જોઈ લે ને, એનું કામ બની જાય. વસ્તુ ગમે એટલી અદ્ભુત હોય, પણ એની પાછળ કોણ છે? એ ભગવાન છે. તો વિચાર કરો કે એ પોતે જ્યારે ઉતરે તો એની કલામાં કોઈ કમી છે? એ અદ્ભુત રંગમંચના કલાકાર છે ભગવાન. તો એ જ્યારે ચાહે કે ભાઈ આને મારે ઓળખાવવું છે, તો એ એને ઓળખી શકે. કોની ઉપર કૃપા કરે છે? જે ભજન કરે. કુંતી મહારાણીએ ભજન કર્યું, એની ઉપર કૃપા કરી, ઓળખી ગયા. પિતામહ ભીષ્મએ ભજન કર્યું, એની ઉપર કૃપા કરી, ઓળખી ગયા. વિદુરજીએ ભજન કર્યું, એની ઉપર કૃપા કરી, ઓળખી ગયા. પણ બાકી હસ્તિનાપુરમાં આને કોઈ ઓળખતું નથી. આ કલાકાર છે મોટા. અહીંની અદ્ભુત કલા છે. અને આશ્ચર્ય એ છે આ જગતમાં કે ભગવાનની કલાને જોઈને લોકોની કલામાં આસક્તિ થાય.
મોરને નાચતા જોવે ને ચોમાસામાં કે વાહ કેવો સરસ મોર નાચે, કોયલને બોલતા જોવે તો એમ થાય કે વાહ કોયલ કેટલું સરસ બોલે. પણ એ વિચાર્યું કે આ મોરની અંદર આ નાચવાની કળા કોણે નાખી છે? કોયલના ગળામાં જે અવાજ આવ્યો છે એ કોણે નાખ્યો છે? પણ એની પાછળ એ ભગવાનને કેમ ન્યા ઓલો પડદો લાગી જાય પછી બસ તમારે આટલું જ જોવાનું છે. હે પડદો માયા જવનિકા છે. તો આ ભગવાનની અદ્ભુત કલાકૃતિ છે. કુંતી મહારાણી કહે છે પ્રભુ નટો નાટ્ય ધરો યથા, જેમ કોઈ કલાકાર રંગમંચ ઉપર પોતાને પ્રસ્તુત કરે એક અલગ વેશમાં, એમ તમે પણ અવતાર લઈને આ સંસારમાં પોતાને એવા વેશમાં પ્રસ્તુત કરો છો કે તમને જોઈને લોકો એક સામાન્ય વ્યક્તિ માને છે. આ દુર્યોધન એ માને છે કે કૃષ્ણ તો એક રાજા છે, થોડાક પાવરફુલ છે કે આપણી કરતા, પણ છે તો એક રાજા ને. એને બંદી બનાવવાનો પ્રયાસ કર્યો, એને બાંધવાની ટ્રાય કરી. તો ભગવાને વિશ્વરૂપ દેખાડ્યું, બાંધ લે, ક્યાં જ શરૂ કરવું? અનંત સ્વરૂપ છે ભગવાન. દુર્યોધન બેભાન થઈ ગયો. સાત્યકીને કીધું જરાક બહાર જઈને જોવો તો કરે જ હું તો ઈદને બેભાન પડ્યો થઈ ગયો. સેના તૈયાર કરતો હતો દુર્યોધન કૃષ્ણને બંદી બનાવવા માટે, પણ નથી ઓળખાડતી. ઈ છે આ ભગવાન નટો નાટ્ય ધરો યથા. તો આવા જે ભગવાન, કુંતી મહારાણી જ્યારે કહે છે પ્રભુ આ માયાના કારણે તમને કોઈ ઓળખતું નથી, તો ભગવાને એક પ્રશ્ન કર્યો કે મને કોઈ નથી ઓળખતું. એવું જો છે કે માયાના પડદા જો લાગ્યા છે તો એનો મતલબ છે કોઈ નથી ઓળખતું. તો કુંતી મહારાણી કે નહીં નહીં, હાવ એવું નથી કે તમને કોઈ નથી ઓળખતું. અમુક અમુક લોકો આ સંસારમાં છે જે તમને ઓળખે છે. અને એ કોણ ઓળખે છે એ આપણે કાલ ચર્ચા કરશું. કોણ કોણ ભગવાનને ઓળખે છે તો એનું વર્ણન કુંતી મહારાણી આગળ કરશે આવતીકાલના સત્રમાં. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે.